तो अहींया लखेलू है नीलकंठ महादेव मंदिर अमरकुंड टी पावठी चीकुगिरी बापू। तो त्या आपणे जवानुं छे अने आपणे काचा रस्ते जवानुं छे। आ बाजू तमे वल्लो जोई शको छो, मोटो वडलो छे, एटलो बधो मोटो नहीं पण नानो छे। त्या दुकान पण छे। अमे आ बाजू थईने आपणे जईए तो आ बाजू तमने डूंगरो जोवा मळशे अने आ वाट जे जाय छे ने ज्यां काचो रस्तो पड़े छे एकदम ते आपणे जवानुं छे। ओयथी सीधा ओयथी जाय आपणे जोईए रस्तो केवी बाजू थईने चो जाय छे अने तमने मंदिर बतावुं, आज अमरकुंड बतावुं, त्यां जईए ताणे खबर पड़े। चालो जीए। तो मित्रों अमरकुंड वाळो रस्तो जे जाय छे ने ए अहींयाथी ने जाय छे। तो आपणे ई जवानुं छे। आ बाजू तमे जोई शको छो टेकरीओ छे बे। एक आ रस्तो जाय छे, एक आ बाजू जाय छे, એટલે ई बाजू थईने जाय छे आपणे जोईए छीए। अने मस्त जग्या छे। ए बाजू आवो तो तमने फरवानी मजा आवशे। जग्या सारी छे। ત્યાં આવ્યા છીએ અને આ બાજુ જવાનું છે। એ પથ્થર છે, મોટી શિલા છે અને હવે આ બાજુ જવાનું છે। તમે આવો તો કેટલું ખતરનાક જગ્યા છે। આમ તો મજા આવે એવી જગ્યા છે, એટલી બધું કોઈ બીવાની જરૂર નથી, પણ જંગલ છે કોરીમોરી એવું કહી શકાય। અને આ બાજુ આપણે રસ્તો પડે છે ને એ રસ્તા આપણે જવાનું છે, ઉપર બોખરા પર જવું છે। ત્યાં અમરકુંડ છે, ત્યાં આપણે અમરકુંડ જોવાનું છે। વિડીયો બને રહ્યો, તમને હું અમરકુંડ બતાવું છું। ત્યાં આપણે જવાનું છે। નીલકંઠ મહાદેવ અમરકુંડ આપણે આવી ગયા છીએ। આ ઉપર જે જાય છે ને ત્યાંથી આપણે ચડવાનું છે। કોઈ વાત નહીં, પથ્થર પથ્થર ચડવાનું છે। ત્યાં ઉપર તમને દેખાતું હશે ત્યાં છે, અને એટલું બધું ઊંચું નહીં, નેસ જ છે, એટલે આપણે ત્યાં જઈને તમને બતાવું। પછી આ બાજુ તમને જે ડુંગરા ઉપર આપણે જઈને ધજા છે ને એ ટુંડેશ્વર મહાદેવ અને આ નીલકંઠ મહાદેવ। રિયલ કેમેરાથી તમે જોઈ શકો છો આવો નજારો છે અહીંયા। અને આ બાજુ મિત્રો એકવાર તમે જરૂર ફરવા આવજો, મજા આવશે તમને। એવી જગ્યા છે યારી। અને તમને કીધું હતું ટુંડેશ્વર મહાદેવ મહારાજ, ત્યાં ઉપર આપણે ગયા હતા। એક વિડીયો આવેલો હશે, 25-26 મિનિટનો વિડીયો છે એ રહ્યો। ત્યાં આપણે ચડ્યા હતા, પેલી બાદ થઈને ચડ્યા હતા, બધ થઈને નહોતા ચડ્યા। અને હવે આપણે નીલકંઠ મહાદેવ અમરકુંડ ત્યાં આવેલું છે, ત્યાં આપણે જઈને તમને બતાવું અમરકુંડ અને દર્શન કરાવું। ચાલો આપણે ઉપર જઈને જોઈએ। મિત્રો હું તો મોટા મોટા ડુંગરા ચડી જઉં છું, એટલે હોય તો મારે આસાન ચડવું છે। આ તો નીચું જ છે, એટલું બધું ઊંચું નહીં। આપણે ઉપર જઈએ છીએ। હવે તમને મિત્રો નીલકંઠ મહાદેવના દર્શન કરાવું, અમરકુંડ બતાવું। તો અહીંયા તમે શંકર ભગવાનનું શીશના દર્શન કરી શકો છો। શંખ છે, આ બાજુ આપણે જવાનું છે। ઉપર તમને મહારાજ દેખાશે, અંદર મા પાર્વતી ના દર્શન તમે કરી શકો છો। શંકર ભગવાનના મા પાર્વતીના, પછી આ બાજુ ગણેશજી, હનુમાનજી અને એકવાર હોય દર્શન કરવા જરૂર આવજો તમે। આ જગ્યા આવેલી છે પોણિયારી રસ્તો જાય ને ત્યાંથી એક બોર્ડ મારેલું હશે, બોર્ડે વળી જવાનો રસ્તો ત્યાંથી જાય છે। અને પાવઠીને થઈને આવો તો અવાય। મિત્રો અહીંયાથી અમરકુંડ જવાનું બાજુમાં છે, મંદિરના બાજુમાં જ છે। તમને વિડીયો ગમે તો ચેનલ પર જોડાજો, લાઈક કરજો। હવે તમને અમરકુંડ બતાવું છું। તો આ તમને દેખાય છે ને અમરધારા, અમરધામ લખેલું છે, અમરધારા, અમરકુંડ
આ મોરનું જે ચિત્ર દેખાય છે ને ત્યાં તમને જઈને બતાવો. તો અમરકુંડ હોય આવેલું છે. તમે જોઈ શકો છો અમરકુંડ છે આજે અમરધારા. અને અહીંયા મિત્રો એક વિડીયો બનેલો છે. આપણે વહેલા વહેલા આવ્યા છીએ પણ અત્યારે એ વિડીયોમાં અવાજ થતો, એમાં અવાજ નહીં થતો હાલ. અને 24 કલાક એટલે કદી ખાલી નહીં થતું એવું કહી શકાય. કુંડ ભરેલું છે અમરકુંડ કહી શકાય છે. અને શંકર ભગવાનની મૂર્તિ છે અને એની શિલાઓ છે, પથ્થરની મૂર્તિઓ તમે જોઈ શકો છો. તો એકવાર તમે હવે દર્શન કરવા જરૂર આવ્યો અને તમને મજા આવશે એવી જગ્યા છે. પથ્થરની મોટી મોટી શિલાઓ છે, શિલાના અંદર છે અમરકુંડ. બજરંગબલી તમને વાનર હોય જોવા મળશે. આ બાજુ તમે આ બાજુ છે ને એ દરબારોનું ગામ આવ્યું છે, પાવઠી ગામ. આ પાવઠી ગામના બોખરા છે. ત્યાં પણ એક બીજું પણ મંદિર છે પાછું આ મહાદેવનું. ત્યાં તમને કીધું કુંડેશ્વર મહાદેવ ગુરુ મહારાજનું ત્યાં. અને પાવઠીમાં દરબારો, ધોરી પાવઠીમાં ઠાકોર પણ છે, દરબારો પણ છે.